ગોંડલના ગોભક્ત પરમ પૂજ્ય સંત શ્રી રામગર બાપુની 36મી પુણ્યતિથિએ ધ્વજારોહણ, બટુક ભોજન સહિત વિવિધ કાર્યક્રમો। ગોંડલની ગલીઓમાં આલે આલેના નાદ સાથે ગાય માવડીની સેવાની અલખ જગાવનારા ઓલિયા સંત અને ગાયોવાળા બાપુ તરીકે ઓળખાતા પૂજ્ય રામગર બાપુની 36મી પુણ્યતિથિએ રામગર બાપુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન કરાયા છે। રામગર બાપુ ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ જયકરભાઈ જીવરાજાની ખજૂરવાળાની આગેવાની હેઠળ શનિવારના લીલાપીઠ ગૌશાળામાં પશુરોગ નિદાન, દવા, સારવાર તથા રસીકરણ કેમ્પ યોજાયો હતો। તારીખ 3ના સોમવારના જૂના અંબાજી મંદિર પૂજ્ય રામગર બાપુની બેઠક ખાતે સવારે ધ્વજારોહણ ઉપરાંત અન્ય શિવ મંદિરોમાં ધ્વજારોહણ કરાશે। રામગર બાપુ ચોક, માંડવી ચોક ખાતે સવારે 11 વાગે બટુક ભોજન તથા સાંજે 7 કલાકે મહાઆરતી યોજાશે। રાત્રે સંતવાણીનું આયોજન કરાયું છે। પૂજ્ય બાપુની પુણ્યતિથિ નિમિત્તે ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તારની 40 ગૌશાળા તથા પાંજરાપોળમાં ગાયોને સુખડી, ગોળ, ખોળ, સૂકો લીલો ચારો અપાશે। ગોંડલમાં સેવાની અલગ જગાવનારા પૂજ્ય રામગર બાપુની પુણ્યતિથિ આયોજન માટે ગૌ સેવકોએ જહેમત ઉઠાવી રહ્યા છે। અહેવાલ આશીષ વ્યાસ। जय भगवान, जय गौ माता। गोकुड़िया गोंडलना आंगणे जे गायोवाड़ा बापू तरीके आपणे जेमने मानता ने आज एमने आपणे संत तरीके पण एटलो आदर आपी छे, एमनुं पूजन करीए छीए। जेमणे गाय माता माटे सेवा माटे एक अलख जगावी अने आ भूमिने वधु पवित्र करी एवा पूज्य रामगर बापूनी 36મી पुण्यतिथि निमित्ते श्री रामगर सेवा ट्रस्टना जयकरभाईना नेजा हेठळ शहर तालुकाना तमाम गौसेवको द्वारा एक सरस मजानुं आयोजन धामधूमपूर्वकनुं थयुं छे। ए पैकी शनिवारे पशु निदान रोग जेमां रसीकरण, दवा, सारवार तमाम आवरी लेवायुं छे अने 120 जेवा गौवंशनी त्यां सारवार सेवा थई छे। सोमवारना रोज सवारे ज्यां बापूनी गादी हती, जूनुं अंबाजी मंदिर, ज्यां बापू बिराजता, बापू रहता, एक अलगारी व्यक्तिનું એ સ્થાન છે અને આજે એ આપણે માટે એક ગાડી બની ગઈ છે। ત્યાં પૂજન, ધ્વજારોહણ, આ સાથે શહેરના તમામ શિવ મંદિરોમાં પણ ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણનું આયોજન કરાયું છે। બપોરે 11 કલાકે અંદાજે 5000થી વધુ બાળકો બટુક ભોજન લેશે। ગોંડલની તમામ શાળાઓમાંથી બાળકોને લેવા મૂકવા માટેની ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરાઈ છે। આ કાર્ય ઘણા વર્ષોથી ચાલે છે। સાંજે 7 વાગે માંડવી ચોકમાં જ્યાં સરસ મજાનું ભવ્ય પૂજ્ય રામગર બાપુનું મંદિર બનાવાયું છે, ત્યાં એમની મહાપૂજા, દીપમાલા અને સાંજે રાત્રે સંતવાણીનું આયોજન કરાયું છે। બહુ મજાની વાત તો એ છે કે આપણે કોઈ ભગવાનને જોયા નથી, છતાં આપણે ભગવાનને માનીએ છીએ। પણ રામગર બાપુએ સાક્ષાત આપણને પ્રતીતિ કરાવી છે કે ગૌ માતામાં એક ભગવાન છે અને એમની જે સેવાથી આ ગોંડલની ધરતી એટલી પાવન બની અને આ ગોંડલ એક પવિત્ર બની ગયું। એ એવા સંત, વિરલ સંત જેને કહેવાય, ઓલિયા સંત, એમની પુણ્યતિથિનું આ સુંદર મજાનું આયોજન જ્યારે રામગર ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કરાયું છે। જયકરભાઈ અને એની ટીમને આપણે ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપીએ કે આપણે લોકો જ્યારે વ્યક્તિગત આટલું સરસ કાર્ય કરી ન શકતા હોય રોજબરોજના કાર્યમાં, ત્યારે એમની ટીમ સતત 24 કલાક ગાયો માટે દોડાદોડી કરી સેવા કરતા હોય છે। ઘાસચારથી લઈને કોઈ બીમાર ગાય હોય, કોઈ તકલીફવાળી ગાય હોય, એને બચાવવાની, એની સારવાર કરવાની એક એવું ભગીરથ કાર્ય આ ભૂમિ માટે થઈ રહ્યું છે। ત્યારે આપણે એમને પણ અભિનંદન આપીએ અને આ કાર્યક્રમમાં ગોંડલની જાહેર જનતા જોડાય તેવી પણ અહીંથી હું આપ સર્વને નમ્ર અપીલ કરું છું। જય ભગવાન, જય ગૌ માતા।